સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની 7મે તાપીનો જન્મોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માં તાપીના પ્રાગટ્ય પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર મુકામેથી 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની 7મે તાપીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માં તાપીના પ્રાગટ્ય પૂજ્ય મોટા સૂર્યોદય ઘા કુરુક્ષેત્ર ઘાટ મુકામે 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી. કુરુક્ષેત્ર ઘાટ વધી કહેવાયું છે કે અહીં તાપી માતાનું અર્ચન પૂજન કર્યું હતું. ભક્તિ શમનાજી આપે, જ્ઞાન ગંગા આપે, નર્મદા આનંદ આપે. તાપીનું તપ એટલું છે કે ક્ષણ માત્રનું તપ અનેક ગણું આપે છે. તાપી આપણને સ્વચ્છ કરે છે ત્યારે આપણે પણ તેમાં કચરો ન નાખી સ્વચ્છ રાખીશું, જેથી આપણું કર્તવ્ય છે કે આપણે તેની જાળવણી કરીએ. આ હોળીમાં બેસીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કમલેશ શેલરે કહ્યું કે આજે તાપી માતાના પ્રાગટ્ય દિવસે સ્મરણ માત્રથી દુઃખ અને પાપોના નાશ કરનારી લોક માતાની પૂજા અર્ચના કરીને 1100 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી, જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. હોળીમાં બેસી પૂજા અર્ચના સહિતના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. પૂરતી હોળીઓ લગાવાઈ હતી. ગાયત્રી પરિવારથી લઈને પટેલ પરિવાર અને ભૂદેવો સહિતના સમાજના લોકો જોડાયા હતા. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને, તાપી સમરણે એટલે કે તાપી મૈયા સૂર્યપુત્રી તાપી મૈયાનો જે જન્મોત્સવ છે અને તેને લઈને સુરતમાં સવારથી વિવિધ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો અને મા તાપીના સમરણે અલગ અલગ કાર્યક્રમો થયા છે. ત્યારે કુરુક્ષેત્ર જે શમશાન ભૂમિ જીર્ણોદ્ધાર ખાતે 1100 મીટરની માતાજીને સુંદરી અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ પૂજા અર્ચન અને મહાઆરતી બાદ જે આ તાપી મૈયા અને સૂર્યપુત્રી તાપી મૈયાને 1100 મીટરની સુંદરી છે તે અર્પણ કરાઈ હતી. તાપી મૈયાનો આજે સૂર્યપુત્રી તાપી મૈયાનો જે જન્મોત્સવ છે અને તેને જ લઈને જે પ્રકારે કુરુક્ષેત્રમાં દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ મુજબના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અને કુરુક્ષેત્ર ખાતે જે પ્રમાણે જોઈ શકાય છે કે 1100 મીટરની આ સુંદડી છે તે તાપી મૈયાને અત્યારે અર્પણ કરવામાં આવી છે. અને સાધુ, સંતો, મહંતો અને પૂર્વ સાંસદ દર્શના જરદોશ સહિતના જે રાજકીય આગેવાનો કમલેશભાઈ શેલર, કૃણાલ શેલર સહિતના લોકો જે છે તે અહીં પધારી ચૂક્યા છે. અને જે આ ચૂંદડી છે 1100 મીટરની તે અત્યારે તાપી મૈયાને અર્પણ કરવામાં આવી છે. પૂજા અર્ચન અને જે મહાઆરતી કર્યા બાદ અત્યારે જે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે કુરુક્ષેત્ર શમશાન ભૂમિના છે. અને આ પ્રમાણે જોઈ શકાય છે કે જે આ ચૂંદડી છે તે 1100 મીટરની માં તાપીને છે તે અર્પણ કરવામાં આવી રહી છે. અને દર વર્ષ આ રીતે માતાજીનું પૂજન અર્ચન અને સુંદડી અર્પણ કરતા હોય છે. તાપી મૈયાનું જે પ્રમાણેનું આજે ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમો વિવિધ જગ્યાએ થઈ રહ્યા છે. ત્યારે આજે સવારમાં આ રીતે એક આહલાદક કાર્યક્રમ છે તે અત્યારે કુરુક્ષેત્ર મંદિર ખાતે યોજાઈ ગયો. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. કમલેશ શેલર, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ. આજ રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર અષાઢી સુદ સાતમ મા તાપીનો પ્રાગટ્ય દિન છે. જે રીતે પૌરાણિક ગ્રંથોની માન્યતા છે એમાં આપણા ઋષિમુનિઓએ આપણે એક દિશા સૂચન કર્યું છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા નીરે અને તાપી સ્મરણે. તાપી માતાનું સ્મરણ કરવાથી દુઃખોનો નાશ થાય છે. આ મા તાપીને મંગલમય પ્રાર્થના સાથે આજરોજ સૌ આગેવાનોના સત્વારે પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારબાદ મંગલ આરતી કરવામાં આવી અને ત્યારબાદ જે રૂંગટા પરિવારના સૌજન્ય છે તેનાથી 1100 મીટરની જે ચુંદરી મળી હતી ટ્રસ્ટને તે ચુંદરી અર્પણ કરવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. ચુંદડી અર્પણ કરવામાં નાવ બી લગાવી રહી હતી, તો કઈ રીતે એ સંસ્થા આવી અને મદદરૂપ થાય છે? એ રાંદેરના અમારા ખારવા સમાજના જુદા જુદા મંડળો છે, જુદા જુદા આગેવાન છે. ગણેશભાઈ શેલર એ પૂર્વ રમતગમત અધિકારી છે અને એની આગેવાનીના આ બધા મિત્રો છે. સૌ હોળીમાં દિવસે કઈ રીતે આ મા તાપીના પૂજા અર્ચનાનો દિવસ આપણે મંગલમય રીતે સારી રીતે કરી શકીએ તેનું સુધારો વધારો કરી રહ્યા છે. આપ જોયો હશે ગઈ વખતે ચુંદરી અર્પણ કરતા હતા તો થોડી હોળીઓ ઓછી પડતી હતી સંખ્યાઓ. આ વખતે પૂરતી હોળીઓ લગાવવામાં આવી છે. ગાયત્રી પરિવારની બહેનો, અમારા કડવા પાટીદાર સમાજની બહેનો, એ લોકોએ દીપ શણગાર્યા હતા. અમારા ભૂદેવો છે તેઓએ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને જિલ્લા રજિસ્ટર શ્રી ધ્રુવીનભાઈ પટેલ, આપણા કેન્દ્રીય પૂર્વ મંત્રી શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, યુથ ફોર ગુજરાતના શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ,
અમારા નીતિનભાઈ મહેતા, હરીશભાઈ ઉમરીગર આવા અને પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ, હંસમુનિ બાપુના સાનિધ્યે ખૂબ જ ભક્તિભાવથી સૌ ભક્તજનો, શહેરીજનોને સથવારે પૂજા અર્ચના કરી, મંગલમય પ્રાર્થનાઓ કરવામાં આવી અને આપણા સૌના મતે આશીર્વચન મેળવ્યા. જે રીતે પાછલા વર્ષો આપણે સારું અને શુભ ફળ આપનારું રહ્યું છે તેવું આવનારું વર્ષ પણ આપણે સુરત પર આશીર્વાદ મળતા રહે એવી મંગલ પ્રાર્થના કરું. ની બાપુ ગુરુ શ્રી હરિબોલ સ્વામી રામમઢી આશ્રમ મૂળદાસ બાપુની નિશ્રામાં અમારી જ પાડોશી સંસ્થા જેવી રીતે અમારો રામમઢીનો ઓવારો છે અને ત્યાં રોજ તાપી માતાની આરતી થાય છે, એવી જ રીતે કુરુક્ષેત્ર મહાદેવના શરણની અંદર અહીંયા કુરુક્ષેત્ર ઘાટ ઉપર આજે તાપી માતાના જન્મ જયંતિ નિમિત્તે બધા ભક્તજનો એકત્રિત થયા હતા અને મા તાપીનું અર્ચન પૂજન કર્યું હતું. તો એના માટે બધા એકત્રિત થયા હતા. ભક્તિ જોઈતી હોય તો મા જમનાજી આપે છે, યમુનામાં ભક્તિ જોઈતી હોય તો યમુનાજી આપે. જ્ઞાન દદાતી ગંગા, ગંગાના કિનારે જ્ઞાન મળે છે, નર્મદાના કિનારે આનંદ મળે છે. એવી રીતે મા તાપીનું તપ એવડું મોટું છે કે અહીંયા ક્ષણ માત્રની તપસ્યા પણ ફલીભૂત થાય છે, સવાગણું ફળ આપે છે. એટલે હું શહેરીજનોને આ તાપી જયંતિના દિવસે બસ એટલી જ પ્રાર્થના કરીશ કે મા તાપી ને આપણે તો તાપી મૈયાને શું સ્વચ્છ કરીએ, રોજ આપણને સ્વચ્છ મા તાપી કરે છે, પરંતુ છતાં પણ આપણું કર્તવ્ય બને કે કોઈ પ્લાસ્ટિક, કોઈ કચરું તાપી મૈયાની અંદર નાખવું નહીં અને આપણે બને એટલી સ્વચ્છતા રાખવી. અને તાપી સ્વચ્છતા અભિયાનની અંદર જોડાવ, મા તાપીની પૂજા અર્ચનાની અંદર જોડાવ. કેમ કે આપણે તાપી માતાને સાચવશું, આપણે તો શું સાચવીએ, રોજ આપણને સાચવે છે, છતાં પણ હું કહું કે આપણું કર્તવ્ય, આપણો જે રોજિંદી આપણી ક્રિયાઓમાં જે પણ આપણે અનવોન્ટેડ સ્પીસીસ જેવી રીતે આ સૃષ્ટિની અંદર છે, એવી રીતે આપણી જે પણ ખરાબ આદતો છે પ્લાસ્ટિકની કે બીજી કોઈ, તો એવી ગંદી વસ્તુઓ આપણે જલની અંદર પધરાવીએ નહીં અને મા તાપીને સ્વચ્છ રાખીએ. એ જ મારી આ તાપી જયંતિના દિવસે આપ સૌને અરજ છે, પ્રાર્થના છે અને આપ સૌને તાપી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ. તાપી માતા કી જય.